ક્રાઇમ બ્રાન્ચ ખાતે જે એક તપાસ ચાલી રહી છે, જેમાં કે રાજકોટની એક પ્રાઇવેટ હોસ્પિટલના વિડીયો અને સીસીટીવી હેક કરીને જે વિડીયો વાયરલ કરવામાં આવે એ બાબતે એક અન્ય આરોપી જેનું નામ રોહિત સંજય સિસોદિયા છે, એમની દિલ્હી ખાતેથી ધરપકડ કરી અને કોર્ટમાં એને રજૂ કરી અને 6 દિવસમાં રિમાન્ડ મેળવેલા છે. આ રોહિત સિસોદિયા છે આની પહેલાં જે પકડાયેલા આરોપી છે, જેમ કે એક છે કે પરીત ધામેલિયા અને એક બીજા આરોપી જે છે જે રાયન રોબિન પરેરા, એમની સાથે સંપર્કમાં હતા અને એમની પાસેથી જે આગળના 2 આરોપીઓ છે એ પોતે સીસીટીવી હેક કરતા હતા અને એમની પાસેથી એમના ફૂટેજ મેળવતા હતા અને આ ફૂટેજને એ QR કોડમાં કન્વર્ટ કરીને ટેલિગ્રામમાં વેચતા હતા. અને આ જ એક જે QR કોડ છે આની પહેલાં જે પકડાયેલા આરોપી છે જે પ્રજ્વલ તેલી છે, એમને QR કોડ મેળવીને જે અન્ય અલગ અલગ YouTube ચેનલ અને ટેલિગ્રામ ચેનલ છે એમાં અપલોડ કરવામાં આવેલા હતા. સાહેબ, આરોપી અત્યાર સુધીમાં કેટલા રૂપિયા કમાયા છે, કેટલા સમયથી આ કામમાં સંકળાયેલો છે? અત્યાર સુધીની પૂછપરછમાં આવ્યું છે કે આ આરોપી 1.5 વર્ષથી પહેલાં જે નેટફ્લિક્સ છે, હોટસ્ટાર છે એવી ચેનલના સબસ્ક્રિપ્શન વેચતા હતા પહેલાં, અને છેલ્લા 9 મહિનાથી આ જે સીસીટીવીની જે પ્રવૃત્તિ છે વેચવાની એમાં સંલગ્ન થયેલો છે. અને 8 મહિનાથી આ જે અન્ય આરોપી જે પરીત ધામેલિયા અને બીજા જે આરોપી છે રાયન રોબિન પરેરા એના સંપર્કમાં હતા અને અત્યાર સુધીમાં અંદાજે 1 લાખની આસપાસ જેટલી રકમ એને આ પ્રકારની એક્ટિવિટીથી મળેલી છે. એજ્યુકેશન બેકગ્રાઉન્ડ સાહેબ શું છે? આ આરોપીએ DMLTનો અભ્યાસ કરેલો છે ને હાલ પોતે ઘરે ઘરે જઈને જે લેબ કનેક્શન બ્લડ સેમ્પલ્સ કનેક્ટ કરતા હોય છે એમનું એ કામ કરતા હતા. આ કેસમાં સર હવે કોઈ આરોપી બાકી રહ્યા છે પકડવા? અત્યાર સુધીમાં જે મેઇન આરોપ જે કે અમારી તપાસ છે એમાં સીસીટીવી હેકથી લઈને એમને QR કોડમાં કન્વર્ટ કરી અને વેચનાર અને એમને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરનાર એ બધા આરોપીની અત્યાર સુધીની ધરપકડ થઈ ગઈ છે. અને અમે આ બધા 7 આરોપીઓ અત્યારે અમારી પોલીસ કસ્ટડીમાં હોય એની પૂછપરછ કરી રહ્યા છીએ. જો અન્ય કોઈ બી આરોપીની કંઈ પૂછપરછમાં નીકળશે તો એમની ધરપકડ કરવામાં આવશે. અમદાવાદ સાયબર ક્રાઇમની જો ઇન્વેસ્ટિગેશન કરી રહી છે